કેમ શું થયું? આ તે કેમ કપડાં બદલી લીધા? સવારની તો બહુ ઉતાવળ કરતી હતી કે મારા ભત્રીજાના બર્થડેમાં જાવું છે, બર્થડેમાં જાવું છે. હવે તો ભાવી નહીં આવી ગયો. જા મમ્મી ભાવિન ના પાડે છે કે હું બહુ થાકી ગયો છું ને આજે મારે આરામ કરવો છે. થાકી ગયો છે? અરે સવારથી તારા મમ્મીના, પપ્પાના, ભાઈ, ભાભી બધાયના કેટલાય ફોન આવી ગયા. ઈ બધા તારી રાહ જોતા હશે. એવું ન હાલે, જાવું તો પડે જ તે ને. અરે મમ્મી પરાણે તો ન કહેવાય ને કે આવો એમ, અને હું એકલી જઈશ તો બધા પૂછશે કે ભાવિન કેમ ન આવ્યા, એટલા માટે હવે નેક્સ્ટ ટાઈમ જશું. અરે આવતું વર્ષ કોણે જોયું છે? અત્યારે જ જવાય ને. અને મારી તબિયત સારી હોત ને તો હું જ આવે તારી હારે. અને ભાવિનને તો હમણાં માથું ઉતરી જશે. લે હમણાં હું એની હારે વાત કરું. ના મમ્મી એને ન કહેતા, પછી મારા ઉપર ગુસ્સો કરશે. અરે એમ કઈ હાલતું હોય? જાવું તો પડે જ તે ને તારે. ત્યાં બધા કેટલા તારા હગા આવ્યા હોય, ઈ બધા તારી રાહ જોતા હશે. આપણે જાવું જોવે, અને ઈ દર વખતે આપણામાં આવે છે તો આપણે એની આગળ જાવું તો પડે જ તે ને. અને ઈ કેમ ના પાડે ભાવિન? નાલ હું હમણાં એની હારે વાત કરું. ભાવિન તું અહીંયા બેઠો છું, તે કેમ બર્થડે પાર્ટીમાં જવાની ના પાડી? બિચારી મનીષા સવારની રાહ જોતી હતી તારી, અને ક્યારની તૈયાર થઈને બેઠી હતી, કેટલી ઉતાવળી થતી હતી. કેમ ના પાડે? અરે મમ્મી ઓફિસમાં બહુ કામ હતું આજે, અને મોડો આવ્યો, થાકી ગયો હું. અને માથું એટલું બધું દુખે છે ને કે હજી આમ મને તો ફ્રેશ થઈને શાંતિથી અત્યારે બેઠો. મને એમ કે હમણાં હું 5-10 મિનિટમાં સુઈ જાવ એમ. ત્યાં એને એ વાત કરી તોય મેં એને એમ કીધું એક કામ કરતો હોય જાય એકલી એમ. મેં ક્યાં ના પાડી એકલી જવાની એમ. મારે નથી આવું. બહુ જ માથું દુખે છે એમાં. કેમ હું જઈ શકું? દર વખતે તો આપણે બધાય જઈએ છીએ, અને આ વખતે તુંય ન જા. મારી તો તબિયત ન થારી એટલે હું ન જાઉં, પણ તુંય ન જા. અને આ એકલી થોડી જાય તો એ ન જાય તો એના ઘરવાળાને કેવું થાય કે આ લોકો કેમ આવ્યા નહીં કોઈ? હું આ પછી જવાબ દે એને. અને તને યાદ છે મારા ભાઈના બાબાનો બર્થડે હતો ત્યારે મનીષા કેટલી બીમાર હતી. બિચારી ઊભી નહોતી થઈ શકતી, તો એણે હિંમત કરી, ગમે એમ કરીને એ આવી ને બર્થડે પાર્ટીમાં. અને એના પિયરિયાની તો તને ખબર જ છે ને. એના ભાઈ, ભાભી, મમ્મી, પપ્પા, એની બેન કેવા આપણે એક ફોન કરીએ તો દોડા દોડ આવે, તો પછી આપણે જવું તો પડે જ તે ને. અને ઈ એકલી જાય તો કઈ સારું લાગે? તો તું એક કામ કર, ઉઠ, ફટાફટ તૈયાર થઈ જા અને જા એની હારે. અરે મમ્મી તમે હાવ ખોટી ચિંતા કરો છો. અને તમને મનીષા ઉદાસ થઈ ગઈ છે ને એ ચોખ્ખું દેખાય છે, પણ મારું જે માથું દુખે છે, આટલો થાકીને આવ્યો છું ઓફિસેથી, એ તમને નથી દેખાતું. મને ખબર છે તારી તને માથું દુખે છે, પણ તું એક ગોળી ખાઈશ તો તને સવાર સુધીમાં સારું થઈ જશે. પણ તું અત્યારે નહીં જા ને તો મનીષાને બહુ ખોટું લાગશે. ઈ કાયમ જિંદગીભર સુધી એને યાદ રહેશે. એટલા માટે જ કહું છું, જા તું એની હારે ઊભો થા અને તૈયાર થઈ જા. જા. થેન્ક યુ મમ્મી, હું કેટલી નસીબવાળી છું કે મને તમારી જેવા સાસુ મળ્યા. થેન્ક યુ તો મારે તને કહેવાનું. તું કેટલી સારી, સંસ્કારી અને સુંદર, સુશીલ છો. મને તો વહુના રૂપમાં મને દીકરી મળી ગઈ છે. જા હવે તૈયાર થઈ જા. નમસ્તે મિત્રો. તો આ વિડીયો પરથી અમારે એટલું જ કહેવાનું છે કે ઘણી વખત ઘણા સમયે આપણને એવું થતું હોય છે કે નાના પ્રસંગોમાં શું જવું એમ, ત્યાં ન જઈએ તો પણ ચાલે છે, પણ મોટા પ્રસંગોમાં આપણે જતા હોઈએ છીએ. જેમ કે લગ્ન પ્રસંગ હોય કે પછી કોઈ એવા બીજા મોટા પ્રસંગો હોય ત્યાં આપણે જતા હોઈએ છીએ. પણ નાના પ્રસંગોને આપણે અવોઇડ કરતા હોઈએ છીએ આપણે, જેમાં આપણને એવું લાગતું હોય જેમ કે બર્થડે પાર્ટી છે કે કોઈ બીજું નાનું એવું સેલિબ્રેશન છે, કોઈ એનિવર્સરી છે, તો આપણને ત્યાં એવું થતું હોય છે કે ભાઈ આ 5-10 માણસોમાં શું જવાનું એમ. પણ એવું નથી હોતું. ઘણી વખત ઘણા સમયે આ નજીકના જે 5-10 માણસો છે ને એ જ આપણને કામ આવશે, નહીં કે જે મોટા પ્રસંગોમાં ગયેલા 100, 200, 500 વ્યક્તિ. એ પણ કામ આવશે, એવું ના નથી પાડતો, પણ સાચા જે આપણા સંબંધીઓ છે, સાચા સગા છે ને એ આ છે. કારણ કે તમને એ 5-10 માણસની વચ્ચે બોલાવેલા છે, એની અંદર તમને ગણેલા છે, નહીં કે 500 ની અંદર. આ 5-10 ની અંદર તમને ગણ્યા છે ને એ જ મહત્વનું છે, કે જે તમને એની અંદર બોલાવીને તમને મહત્વ આપેલું છે. તો મારું એટલું જ કહેવું છે કે દરેક પ્રસંગોમાં જવું એટલું જ મહત્વનું છે, ભલે એ નાના હોય કે મોટા હોય. બાકી તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર જરૂર કરજો.